નમસ્તે વિદ્યાર્થીઓ, ઓસમ પાઠક સ્કૂલ, હું અશ્વિન મહેતા, ધોરણ 9 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 13 ભારત સ્થાન ભૂપૃષ્ઠ ભૂસ્તરીય રચના ભાગ 1 એના વિશેનો અભ્યાસ આજે આપણે છે આ લેક્ચરમાં કરવાનો છે. સૌથી પહેલાં એની પ્રસ્તાવના વિશે આપણે વાત કરી લઈએ કે ભારત છે એ એક ખૂબ વિશાળ દેશ છે. બરાબર, ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતનું જે ભૌગોલિક છે એમાં પણ વિવિધતા જોવા મળે છે. એક વિશાળ દેશ છે, વિશાળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને ભારતની જે લોકશાહી છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે એ આપણો ભારત છે. હવે ભારતની વાત કરીએ તો પ્રાચીનતમ સંસ્કૃતિ આપણી છે. પ્રાચીન સમયથી જ કેટલી પ્રજાઓ, વિવિધ ધર્મ, વિવિધ પ્રજાઓ એ ભારતમાં આવી અને ભારતે એની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિની સાથે એ પ્રજાઓને અપનાવી. તમામ જાતિ, તમામ પ્રજાતિઓને ભારતે છે એ કોઈ પણ જાતના પક્ષપાત વિના ભારતે છે એ પ્રજાતિઓને અપનાવી લીધી. એટલે એમ કહેવાય કે ભારતની જે સંસ્કૃતિ છે એ સમન્વયકારી સંસ્કૃતિ છે. ભારતમાં આવ્યા, ભારતની એ સંસ્કૃતિમાં ભળી ગયા. હવે આપણે વાત કરીએ ભારતીય સંસ્કૃતિની તો ભારત છે એનું જે ભૌગોલિક છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ ભારતનું એક ખૂબ વિશેષ, ખૂબ મહત્ત્વનું સ્થાન છે. બરાબર, કેટલાય કુદરતી જે હોનારતો કહેવાય, કેટલી કુદરતી હોનારતો ભારતમાં આવી, પણ ભારતની જે ભૌગોલિકતા હતી કે ભારતની જે અખંડિતતા હતી એને 1% પણ નુકસાન છે એ નુકસાન પહોંચાડી શકી નહીં. બરાબર, આપણે પ્રસ્તાવના જોયા પછી આપણે જે વાત કરવાની છે એ વાત કરવાની છે આપણે ભારતના સ્થાન, કદ અને વિસ્તાર, કે જે આપણા પાઠનું નામ છે. ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એ પ્રમાણે આપણે આજે ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશેની વાત છે એ આપણે કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું જો સ્થાન પૃથ્વીના ગોળામાં આપણે જોઈએ તો પૃથ્વીના ગોળામાં ભારતનું સ્થાન છે. આપણે જો આ પૃથ્વીનો ગોળો જોઈએ તો ભારતનું સ્થાન છે, આ વિષુવવૃત્ત છે, ત્યાં ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં આવે છે. એટલે કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. બરાબર, આમ તો ઉત્તર પૂર્વ ગોળાર્ધ કહેવાય કારણ કે આ ગ્રીનિચ રેખા જે છે 0° રેખાંશ વૃત્ત, બરાબર, એ 0° રેખાંશ વૃત્તથી પૂર્વ બાજુ આવેલું હોવાથી એને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ પણ કહેવાય છે. એટલે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે એમ કહી શકાય. એશિયા, જે એશિયા ખંડ છે એ એશિયા ખંડની દક્ષિણે ભારત આવેલો છે. એશિયા ખંડની દક્ષિણે આવેલો હોવાથી એને એમ કહી શકાય કે એનો જે ભૂમિભાગ છે એ એશિયા ખંડની છે એ દક્ષિણે આવેલો છે. હવે વાત કરીએ ભારતના મુખ્ય જે ભૂમિખંડનો જે વ્યાપ છે, એટલે કે ભારત કયા કયા રેખાંશ અને કયા કયા અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે. બરાબર, જે કોઈ પણ સ્થળ, કોઈ પણ દેશનું સ્થાન જાણવા માટે એનો અક્ષાંશ અને સમય માટે એનો રેખાંશ ખૂબ મહત્વનો હોય છે. તો ભારતનો મુખ્ય અક્ષાંશ કયા કયા અક્ષાંશ, એટલે આપણે એમ કીધું કે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. એટલે ભારત 8.4 થી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે એ આપણો દેશ છે. બરાબર, એવી રીતે ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે, ગ્રીનિચ રેખાથી પૂર્વ બાજુએ આવેલો છે. એટલે ભારત જે છે એ 68.7 પૂર્વ રેખાંશથી લઈ અને 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો આપણો દેશ છે. બરાબર, ભારત છે એ ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 23.30° ઉત્તર અક્ષાંશ એ જે છે એ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતના કુલ 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત છે એ પસાર થાય. હવે આપણને એ પ્રશ્ન થાય કે 8 રાજ્યો કેવી રીતે યાદ રાખવા? તો એને યાદ રાખવાની એક નાનકડી ટ્રીક છે જે હું તમને કહું, જેને આપણે કહીશું, આપણે એમ કહી શકાય કે આપણે આવી રીતે લખવાનું, મમ્મી પણ ગુજરાતી છે. આ જે 8 રાજ્ય છે એમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એવું કહી શકાય. એટલે મધ્યપ્રદેશ,
મી એટલે મિઝોરમ, પણ ને આપણે અળના અર્થમાં લઈ લઈએ પડ તો પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ એમ ટોટલ 8 રાજ્યમાંથી ભારતનું જે કર્કવૃત છે એ કર્કવૃત ભારતની મધ્યમાંથી આ 8માંથી પસાર થાય છે. હવે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે એટલે ભારતના કર્કવૃતથી ભારતના જે છે એ 2 ભાગ પડે છે, બરાબર, ઉત્તરનો ભાગ અને દક્ષિણનો ભાગ. હવે એમાં ઉત્તરના ભાગની વાત કરીએ તો ઉત્તરનો જે ભાગ છે એ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં વધારે પડતો ફેલાયેલો છે અને ત્યાં જ ઉત્તર બાજુએ વિશાળ હિમાલયની પર્વત શ્રેણી છે. એ વિશાળ હિમાલયની પર્વત શ્રેણી ત્યાં આવેલી છે, બરાબર. હવે વાત કરીએ કર્કવૃતથી દક્ષિણે 23.30 અંશ જે ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ત્યાં ઉત્તરમાં પૂર્વ પશ્ચિમ બાજુએ આપણો દેશ ફેલાયેલો છે અને ત્યાં ઉત્તરમાં વિશાળ હિમાલયની પર્વત શ્રેણી છે એ આવેલી છે. આ સિવાય ત્યાં વિશાળ મેદાનો આવેલા છે જે ઉત્તરના જે નદીઓથી બનેલા જે દુનિયાના સૌથી મોટા મેદાનો તરીકે જેની ગણના થાય છે એ વિશાળ મેદાનો પણ છે એ ત્યાં ઉત્તર ભાગમાં છે એ આવેલા છે. હવે કર્કવૃતથી દક્ષિણની વાત કરીએ તો કર્કવૃતથી દક્ષિણે વાત કરીએ તો આખો પ્રદેશ જે છે ને આવી રીતે ઊંધા ત્રિકોણ આકારે ફેલાયેલો છે. નીચે દક્ષિણે વાત કરીએ તો એ જે ત્રિકોણ આકારે ફેલાયેલો છે એનો જે ભૂમિ ભાગ છે જેમ જેમ તમે દક્ષિણે આવતા જાઓ એમ ભૂમિ ભાગ છે એ કેવો થતો જાય છે, સાંકડો થતો જાય છે, બરાબર. જેને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, જેના 2 ભાગ પડે છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ, દખણનો ઉચ્ચ પ્રદેશ, જેની વાત આપણે 14મા ચેપ્ટરમાં છે એ કરવાની છે. હવે આની 2 બાજુ તમે જુઓ તો આ જે થઈ ગયું, હવે તમે અહીંયા ભારતનો નકશો આવી રીતે આમ જુઓ તો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ એમ સાંકડા મેદાનો, જેને દરિયા કિનારાના સાંકડા મેદાનો તરીકે ઓળખાય છે, ત્યાં અહીં આવેલા છે. દ્વીપકલ્પની પશ્ચિમ બાજુએ અને દ્વીપકલ્પની પૂર્વ બાજુએ એમ ત્યાં શું આવેલું છે, મેદાનો આવેલા છે, જેને આપણે દરિયા કિનારાના સાંકડા મેદાનો તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. હવે વાત કરીએ એનો રેખાંશીય અને અક્ષાંશીય વ્યાપની તો આપણે આ વાત કરી 8.4 થી લઈને 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી લઈને 97.25 અંશ પૂર્વ રેખાંશ. તો બેયનો જે વ્યાપ છે ને એ વ્યાપની વાત કરીએ ને તો બેયનો રેખાંશીય અને અક્ષાંશીય વ્યાપ છે એ એક સરખો થાય છે, એટલે કે 30 રેખાંશવૃત્ત અને લગભગ 30 અક્ષાંશવૃત્ત ભારતમાંથી છે એ પસાર થાય છે. હવે એ વાત કરી તો આપણે વાત કરીએ કે એની ઉત્તર દક્ષિણ લંબાઈ, જે ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે તો આપણે ઉત્તરમાં લદાખથી લઈ અને દક્ષિણે કન્યાકુમારી સુધીની વાત કરીએ તો લદાખથી કન્યાકુમારી સુધીની લંબાઈ છે એ 3214 કિલોમીટર જેટલી છે. જ્યારે પશ્ચિમે ગુજરાતથી લઈ અને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો જે આખો વ્યાપ છે એ આખો વ્યાપ 2933 કિલોમીટરની પહોળાઈ ધરાવતો છે, બરાબર. ફરી એકવાર કે ઉત્તરે લદાખથી લઈ અને દક્ષિણે કન્યાકુમારી સુધી એટલે જે એની ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ છે 3214 કિલોમીટર. એવી જ રીતે પશ્ચિમે ગુજરાતથી લઈ અને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીની જે આખી લંબાઈ છે એ છે 2933 કિલોમીટર સુધીની જે લંબાઈ છે એ લંબાઈ છે એ ધરાવે છે, બરાબર. તો આ એની જે વિસ્તારની આપણે વાત કરીએ છીએ એના વિસ્તારની વાત થઈ. પછી હવે 30 રેખાંશવૃત્ત પસાર થાય છે. કોઈ પણ સ્થળનો સમય જે સૂર્યની સામેથી 360 રેખાંશવૃત્તો પસાર થાય, કુલ રેખાંશવૃત્તોની સંખ્યા 360 છે. હવે 360 રેખાંશવૃત્ત પસાર થાય એટલે 24 કલાકમાં પસાર થાય, બરાબર. તો એક રેખાંશવૃત્ત છે એને પસાર થતા 4 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે 5 પાસેના જે 2 રેખાંશવૃત્ત હોય, બરાબર, એ 5 પાસેના 2 રેખાંશવૃત્તને પસાર થતા જે સમય લાગે છે એની વચ્ચેનો જે સમયગાળો છે એ 4 મિનિટનો હોય છે, બરાબર. તો એ 4 મિનિટનો જે સમયગાળો હોય છે તો ભારતમાંથી 30 રેખાંશવૃત્ત પસાર થાય છે. એટલે આપણે વાત કરી કે પશ્ચિમે ગુજરાતથી લઈ અને પૂર્વે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો બેયની વચ્ચે
બેયની વચ્ચે એટલે પૂર્વમાં તમે વાત કરો તો પૂર્વમાં આપણે વાત કરી કે ભાઈ 97.25 ત્યાંથી શરૂઆત થાય, કારણ કે પૂર્વમાંથી સૂર્ય છે એ પૂર્વમાંથી આવે છે એટલે શરૂઆત ત્યાંથી થાય, એટલે 97.25 થી લઈ અને અહીંયા આવતા આવતા 68.7 સુધી આવતા આવતા 30 એટલે કે 2 કલાક લાગી જાય, બરાબર. 2 કલાક જેટલો સમયગાળો લાગે. એ સમયના ગોટાળાને નિવારવા માટે થઈ જો થાય કેવું કે જે દૂર દૂરના 2 સ્થળો છે તો બે વચ્ચે 2 કલાકનો સમયગાળો રહી ગયો. હવે સૂર્યોદય સૌથી પહેલો અરુણાચલ પ્રદેશમાં થાય, તો અરુણાચલ પ્રદેશમાં સૂર્ય થઈ ગયો હોય તો ત્યાં 2 કલાક વહેલો સૂર્ય આવી જાય, અને દ્વારકાએ આવતા આવતા છે એ ત્યાં તો 8 થઈ ગયો હોય, દ્વારકામાં 6 વાગ્યા હોય, તો આ સમયનો ગોટાળો ન થાય એના માટે થઈ અને 82.30 જે અલ્હાબાદ પાસેથી નીકળેલી છે એ પૂર્વ રેખાંશ ઋત જે છે એને આપણે આપણો પ્રમાણ સમય કીધો છે કે 82.30 ઉપર, એટલે વચ્ચેનો જે આખું રેખાંશ ઋત છે ને એ વચ્ચેનું રેખાંશ ઋત થાય, એટલે એ રેખાંશ ઋત ઉપર બરાબર જ્યારે સૂર્યનો સીધો પ્રકાશ પડે ત્યારે ત્યાં 12 વાગ્યા હોય ત્યારે આખા દેશમાં 12 વાગે, એટલે આપણે એક જ પ્રમાણ સમય રાખ્યો છે, નહીં કે જુદા જુદા પ્રમાણ સમય છે એ આપણે રાખેલા છે, બરાબર. અને એ છે એ 5 રાજ્યમાંથી પસાર થાય છે. હવે એ કયા કયા 5 રાજ્યમાંથી પસાર થાય છે જો એના વિશે આપણે જોવું હોય તો હું તમને કહું કે કેવી રીતે ક્યાં 5 રાજ્યમાંથી પસાર થાય છે, તો એને આવી રીતે યાદ રાખી લેવાનું કે ઉત્તર મધ્ય થાય 36, ઉત્તર મધ્ય થાય 36, ઓરિસ્તો આંધળો છે, ઓરિસ્તો આંધળો છે, એટલે આ 5 રાજ્ય થઈ ગયા. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ, એમ 5 રાજ્યમાંથી આપણી આ પ્રમાણ સમય રેખા છે એ પ્રમાણ સમય રેખા છે એ પસાર થાય છે, કે જે સમયના ગોટાળાને નિવારવા માટે થઈ અને આ રીતનું જે છે એ સમયગાળો આપણે છે એ રાખેલો છે. હવે આપણે જે વાત કરવાની છે એ આપણે વાત કરીશું કે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે. આપણે ભારતનું પૂર્વ પશ્ચિમ, ભારતનું ઉત્તર દક્ષિણ વ્યાપ જોયો, બરાબર, પૂર્વ પશ્ચિમ વ્યાપ જોયો, ભારતમાંથી કર્કવૃત પસાર થાય છે એના વિશેની વાત કરી ગયા. હવે આપણે વાત કરવાની છે કે ભારતનો જે વિસ્તાર, જે કુલ વિસ્તાર છે એ કેટલો છે, તો ભારતનો જે કુલ ભૂમિ વિસ્તાર છે એ ભારતનો કુલ ભૂમિ વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. 32.8 લાખ એટલે આખું જો એમ કેવું હોય તો 32,87,263 ચોરસ કિલોમીટર ભારતનો છે એ કુલ ચોરસ કિલોમીટર વિસ્તાર છે. આ ભારતનો કુલ વિસ્તાર છે. કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો આ ભારતનું કુલ ક્ષેત્રફળ છે, જે દુનિયાના કુલ ક્ષેત્રફળના 2.42% જેટલો ભાગ રોકે છે. કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, જે કુલ ક્ષેત્રફળ છે ભારતનું, જેમાં આખી દુનિયાનો જે ભૂમિભાગ છે એ ભૂમિભાગના 2.42% જેટલો ભાગ છે, એ 2.42% જેટલો ભાગ છે એ ભારતનો આ ભૂમિખંડ છે એ રોકે છે. હવે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ છે એ ભારતથી 6 બીજા મોટા દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનો બીજો નંબર છે ચાઇના પછી, પણ વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતથી 6 બીજા મોટા દેશ છે, અને ભારતનો ક્રમ છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મો છે. તો એ ભારતથી જે વિસ્તારની દ્રષ્ટિએ મોટા 7 દેશો છે એ કયા કયા છે, તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી પહેલો દેશ છે રશિયા. રશિયા છે એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે. બીજો છે કેનેડા. 3 નંબર ઉપર આવશે યુએસએ. 4 નંબર ઉપર આવશે ચીન. 5 ઉપર બ્રાઝિલ અને નંબર 6 ઉપર ઓસ્ટ્રેલિયા. જ્યારે 7મો ક્રમ છે એ ભારતનો છે, બરાબર. રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત વિસ્તારની દ્રષ્ટિએ આ 6 સૌથી મોટા દેશ છે, બરાબર. અને ભારત છે એનો
7મો ક્રમ છે, એટલે 32.8 લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ, 2.42% કુલ ક્ષેત્રફળનો ભાગ છે એ રોકે છે. રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત આ દુનિયાના 7 સૌથી મોટા ક્ષેત્રફળ ધરાવતા દેશ છે એ આ છે. સ્થાન, કદ અને વિસ્તારમાં હવે પછી આપણે વાત કરવાની છે કે જે ભારતનો જે ભૂમિભાગ છે એ ભારતનો ભૂમિભાગ જે ઘેરાયેલો છે ચારેય બાજુથી, એના ભૂપૃષ્ઠથી જે ઘેરાયેલો છે, હવે એના વિશેની વાત કરીએ તો એશિયા ખંડની દક્ષિણે આવેલો જે ભારત છે જેની ઉત્તરમાં ઊંચી ઊંચી હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે અને આ જે પર્વત શ્રેણી છે એ પશ્ચિમથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફેલાયેલી છે આખી. એટલે ઉત્તરમાં આપણે એ છે કે અફઘાનિસ્તાનથી શરૂ કરી અને મ્યાનમાર સુધી આખી ફેલાયેલી છે, બરાબર. તો આ પૂર્વ પશ્ચિમે ફેલાયેલી આખી જે પર્વત શ્રેણી છે જેને પરિણામે ચીન અને તિબ્બત જેવા જે દેશ છે એની સાથે આપણે પર્વતીય માર્ગે અવન જવનનો વ્યવહાર છે. એવી રીતે દક્ષિણમાં દ્વીપકલ્પની વાત કરીએ તો દ્વીપકલ્પ જે છે એ દ્વીપકલ્પની પૂર્વ બાજુએ બંગાળાની ખાડી આવેલી છે. એવી રીતે પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. એટલે કે ત્રણેય બાજુથી આખો ભાગ, જો દ્વીપકલ્પ એટલે શું એ સમજી લઈએ આપણે પહેલા કે દ્વીપકલ્પ કોને કહેવાય. તો દ્વીપકલ્પ એટલે કે જે ભૂમિભાગ ત્રણેય બાજુએ સમુદ્રથી ઘેરાયેલો હોય એને દ્વીપકલ્પ કહેવાય છે. ચારેય બાજુ ઘેરાયેલો હોય તો એને ટાપુ કહેવાય. એટલે દ્વીપકલ્પમાં પૂર્વની સાઈડ બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, જેનો ઉપયોગ આપણે જળમાર્ગ તરીકે કરીએ છીએ. છતાં આટલી જે હર્ડલ્સ જેને કહેવાય એ હર્ડલ્સ છતાં, આટલી મુશ્કેલીઓ છતાં ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી ગઈ. આ જે પ્રજાઓ આવી એ પ્રજાઓની સંસ્કૃતિના જે તત્વો હતા એના તત્વોને ભારતે સ્વીકાર્યા અને એમ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં, એટલે કે ભારતીય સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના મહાનાદમાં આ જે જાતિઓ આવી, જે પ્રજાઓ આવી, એની સંસ્કૃતિ છે એ સાકરની જેમ, દૂધમાં જેમ સાકર ભરી ગયું એમ ભળી જાય એવી રીતે આ લોકો છે એ આપણી સંસ્કૃતિમાં સાથે ભળી ગયા, આપણા સમાજમાં જે સાથે છે એ ભળી ગયા. તો આપણા આ હતી સ્થાન, કદ અને વિસ્તારની માહિતી. હજી ભારતનું જે છે એ પૂર્વ ગોળાર્ધમાં કેવી રીતે મોખાનું સ્થાન છે, દક્ષિણ જે હિન્દ મહાસાગર છે એના ઉત્તરે આવેલો જે ભારત દેશ છે, શીર્ષ સ્થાને આવેલો દેશ, એનું શું મહત્વ છે, એના પાડોશી દેશો વિશેની વાત આપણે હવે કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજનો લેક્ચર આપણે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે.